અંકલેશ્વર શહેર તેમજ જૂના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલી હોટલો, લારી ગલ્લા અને આઈસ્ક્રીમ પાર્લરોમાં આજે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અચાનક મોટું ચેકિંગ હાથ ધર્યું હતું. બપોર બાદ શરૂ થયેલી આ સરપ્રાઇઝ કામગીરી મોડી સાંજ સુધી ચાલી રહી હતી, જેના કારણે ભેળસેળિયા અને નિયમો ન વળતા વેપારીઓમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો હતો. તે દરમિયાન ટીમ દ્વારા અનેક સ્થળેથી અખાદ્ય ખોરાકનો જથ્થો ઝડપી પાડી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈને પૃથ્થકરણ અને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ચેકિંગ દરમિયાન જરૂરી ફૂડ લાયસન્સ વગર ધમધમતા 2 ફૂડ કોર્ટને તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવાયા હતા. નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને કારણ દર્શન નોટિસ ફાળવવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ આ દરોડો અંગેની સંપૂર્ણ અને વિગતવાર માહિતી ટૂંક સમયમાં વિભાગ દ્વારા સત્તાવાર